જણાવી દેતા રમિતમાં. ઓલા રામજી વિપ્રની વાત ન કરી, પાછળથી સાધુ થયા. મહાપુરુષદાસજી સ્વામી નામ પાડ્યું અને જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી ભેગા રહેતા. ગોપાળન સ્વામી નહીં ગુરુ માનતા. આંકડિયામાં એકવાર ગયેલા સંત મંડળ સાથે. ત્યાં સાધુ દામોદર દાસને મહાપુરુષદાસજીએ સમાધિ કરાવી. શરીર થઈ ગયું શબ જેવું, હાર્ટ બંધ, નાડી બંધ, કોઈ નો કે આમાં જીવ છે સમજાણું. પછી એને હુવરાવી દીધા, ઉપર ગોદડું ઢાંકી દીધું દામોદર દાસને. અને પછી થોડીક વાર થઈ, એમાં આનંદભાઈ કરીને એક પટેલ આવ્યા. એને સ્વામીને નવું ગાડલું ને એક ઓશીકું અર્પણ કર્યું. સ્વામી કે લાવ આનંદ લાવ, સારું ગાડલું ઓશીકું લાવ. આનંદ, આ તારું ઓશીકું શ્રીજી મહારાજને પોગી ગયું એમ માનજે. આનંદ કે પણ મને કેમ ખબર પડે કે મહારાજને પૂગી ગયું? મેં તો તમને આલ્યું. તો પૂગી ગયું અક્ષરધામમાં મહારાજને. જોવું કે? તો કે હા. એટલે તરત જ દામોદર માથેથી ગોદડું લઈ લીધું અને સ્વામીએ એની છાતીમાં લાકડીનું ઠેબું અડાડ્યું. એટલે જે શબ હતા ને એ હબ લઈને ઉભા થયા. અને સ્વામીએ પૂછ્યું, પેલા ક્યાં ગયો તો દામોદર? તો કે ધામમાં ગયો તો. ન્યાની વાત કરી તો કે ધામમાં આનંદભાઈએ તમને ગાડું ને ઓશીકું આપ્યું, એ શ્રીજી મહારાજને પોગી ગયું. ધામમાં મહારાજ પાસે આવ્યું તું એ ગાડું ઓશીકું હોય નહીં. હું ત્યાં હતો ને મને ખબર. એટલું બધું બધાને આશ્ચર્ય થયું. આવું સામર્થ્ય તો એમના સાધુએ દેખાડ્યું. લ્યો બીજું સાંભળો. એક દિવસ માંગરોળમાં ગોરધનભાઈ ને ઘેરે ઘણા ગરીબ ભગત બેઠેલા, સભા છે એલી સમજાણું. હા, ગોરધનભાઈ સત્સંગ પ્રચારક ભગત હતા. બીજે ત્રીજે ગામે જાતા, સભાઓ કરતા. હરિભગતને સમાધિ કરાવતા ગોરધનભાઈ શેઠ. સભા હાલતી, સત્સંગ હાલતો, ગોરધનભાઈ મહારાજની વાતો કરતા. એમાં એક તીકમો માળી હતો. એ કે આ સમાધિની તમે વાતો કરો છો તો સમાધિ કેવી હોય? ગોરધનભાઈ કે તારે જોવીશ? તો કે હા. ગોરધનભાઈ કે મારી હામું જોતો. બોલો, શું આ ગોરધનભાઈ મોટા અવતાર હતા? એમ મારી હામ અલયો ખાચરી એમ કેતા ને. મારી હામું જોતો સમાધિ ધડ લઈને. મારી હામું જોતો કે નૈતિકમાં માળીએ ગોરધનભાઈ ની હામું જોઈ થઈ ગઈ સમાધિ. ધામમાં ગયો, 1 કલાકે જગાડ્યો અને આવીને અક્ષરધામની શોભાનું, દિવ્ય સુખનું, અદભુતતાનું વર્ણન માંડ્યો કરવા. તે ધરાઈની વાત કરતા કરતા હો. પછી હરિભક્તોએ કીધું, હે ગોરધનભાઈ, હાલમાં મહારાજ ક્યાં છે? ગોરધનભાઈ કે મહારાજ તો ગઢપુરમાં છે. ત્યાં તીકમો માળી ફરીને બોલ્યો કે મને ગઢડે મોકલો ને સમાધિ કરીને. ગોરધનભાઈ કે તો જો મારી હામું. એ હામું જોયું, ધડ લઈને તીકમ માળીને સમાધિ થઈ. ગયો ગઢડામાં મહારાજ હતા ત્યાં. મહારાજ શું કરે છે, ક્યાં બેઠા છે, હું વાત કરી, બધું તીકમ માળી જોવા માંડ્યો. આઈ સભામાં ગોરધનભાઈને બીજા હરિભગત કહે છે કે મહારાજ અટાણે શું કરે છે? ત્યારે ગોરધનભાઈએ મહારાજની નાની મોટી બધી વાત સભામાં કરી. અદભુત વાત છે. પછી તીકમને જગાડીને પૂછ્યું કે તીકમ બોલ. હવે તીકમ જાગ્યો. ત્યારે જે ન્યા જોયેલું એ બધું બોલ્યો. ત્યારે ગોરધનભાઈએ કરેલી વાત અને તીકમની કરેલી વાત એક નીકળ્યો. આવી અદભુતતા સ્વામિનારાયણના સેવકોમાં હતી. ગોરધનભાઈ ત્રણેય અવસ્થામાં મહારાજને અખંડ દેખતા. આવું ઐશ્વર્ય ક્યારેક ભક્તોને પણ જણાવતા. તે પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. આમ ભક્ત દ્વારે ભગવાન સ્વામિનારાયણે કંઈક ના કલ્યાણ કર્યા. ઓલા રાણા રાજગરે એને જો ને જમને ડાંગુ મારી. હે, એ અવતાર જેવું જ કામ કહેવાય ને. ઓલો લાખો કરીને એક હતો વડોદરામાં ગોપાળન સ્વામીનો સેવક. એના પરાક્રમ તમે સાંભળ્યા હોય ને, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી, ગાંડા થઈ જાવ તમે. એવી તો કંઈક વાતું છે બાપા. આ ચોથું ભક્ત દ્વારે જે અવતારો જેવું ઐશ્વર્ય બતાવે તે પુરુષોત્તમ નારાયણ છે એમ સમજવું એ પૂરું થયું. હવે પાંચમું લક્ષણ જે હવે પાંચમું લક્ષણ જે વિસ્તારીને કહું સુણો તે વિસ્તારીને કહું સુણો તે
પોતાનું અપરિમિત અપાર, અક્ષરધામ અપરિમિત ને અપાર છે. એ જો માયા અક્ષરધામ સાર, સાંભળજો તેને વિશે દિવ્ય સિંહાસન, તેમાં મૂર્તિ શોભે છે પાવન. ધ્યાન ધરો, મૂર્તિ શોભે છે પાવન. કોટી કોટી મુક્તો કરે સેવા, અક્ષરાધિપતિ છે તે એવા, અક્ષરાધિપતિ છે તે દેવા. જેવા તેવા નહીં, જેવા ને જેવા તેવા મનુષ્યને આપ, અક્ષરધામની મૂર્તિ દેખાડે, દેખાડે એ મૂર્તિનો પ્રતાપ, દેખાડે મૂર્તિનો પ્રતાપ. જેવા તેવા જીવને અક્ષરધામની મૂર્તિના દર્શન કરાવી દે ઘડીકમાં. જો ગોપાલ સ્વામીની બેઠી ભાષામાં બોલું, અપાર તેજોમય એવું જે અક્ષરધામ, ત્યાંના મધ્યને વિશે રહ્યું જે દિવ્ય સિંહાસન, તેની ઉપર સદા બિરાજમાન ને ચારે કોરે અનંત કોટી મુક્ત મંડળની સભાએ વિટાણે એવા જે દિવ્ય મૂર્તિ પોતે, તેનું દર્શન જેવા તેવા જીવને સહેજે કરાવે એને કહેવાય સર્વા અવતારી પુરુષોત્તમ નારાયણ. આ પુરુષોત્તમપણું છે. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને સારંગપુરમાં રંગોત્સવ કર્યો હતો, તમને બધાને ખબર છે. પછી નદીએ નાવા ગયા હતા ઉતાવળીમાં, પછી નાઈને આવતા હતા ને તે રસ્તામાં ભારો લઈને એક ભંગડી સામે મળીને મહારાજની એની આંખો એક થઈ, ભારો પડી ગયો ને ભંગડી પડી ગઈ ને સમાધિમાં ચડી ગઈ. જેવા તેવા જીવને અક્ષરધામની મૂર્તિના દર્શન થયા ભંગડીને. આ પુરુષોત્તમપણું છે, જેવી તેવી વાત નથી. વાલા ભક્તો, બીજી એક વાત કહું. ફણેણીમાં ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીના 14મા દિવસે સભા કરીને બેઠા હતા, ત્યારે ઓલા શીતળદાસજી બાવા આવ્યા અને મહારાજે એને સમાધિ કરાવી, અક્ષરધામમાં કોટી મુક્તે સહિત પોતાનું દર્શન દીધું અને પછી કીધું કે અમે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ હોઈએ તો તમે અમે કહીએ એમ કરો, પણ એને વિશ્વાસ નહોતો આવતો. પછી કીધું કે ભાઈ રામાનંદ સ્વામી નથી, હું સર્વોપરી પુરુષોત્તમ છું, અને રામાનંદ સ્વામીનું બધા અવતારનું નામ લઈને સંકલ્પ કરો કે જો એ પુરુષોત્તમ હોય તો હું એક કાળે જેટલા મુક્તો છે એટલા રૂપ લઈને બધા મુક્તોની એક કાળે પૂજા કરું. પછી બધાના નામ લીધા, સંકલ્પ કર્યા, પણ અનેક રૂપે ન થવાનું. પછી મહારાજ કે હવે અમારું સહજાનંદ સ્વામી નામ લઈને બોલો કે તે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હોય તો હું અનંત મુક્ત રૂપે થઈને એક કાળે બધાની પૂજા કરું. કર્યો સંકલ્પ, અનંત રૂપે થયા શીતળદાસ બાવાજી, અનંત મુક્તોની એકી સાથે પૂજા કરી અને ખબર પડી ગઈ કે આ તો સર્વ કારણના કારણ છે. આ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું છે. સમજી જવામાં સ્વામિનારાયણ મહામંત્ર પહેલો ત્યાં પ્રગટ કર્યો અને ધૂન બોલીના બાવાની સમાધિ થઈને આવી રીતે સમાધિમાં મહારાજે એને પુરુષોત્તમપણું બતાવ્યું. આ પુરુષોત્તમપણાનું અજોડ લક્ષણ છે. વાલા ભક્ત, આવું તો બહુ બતાવ્યું છે. હવે સાંભળો, છઠ્ઠું પૂર્વ શાસ્ત્રને વિશે કયા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ તથા યોગ. સાંભળજો, પૂર્વ શાસ્ત્રને વિશે કયા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ તથા યોગ. સાંખ્ય શાસ્ત્ર ને વેદાંતાદિક શાસ્ત્રના મત, આ બધાના મત, તેમના સ્વરૂપનું પ્રતિપાદન જ્યારે પોતે મહારાજ કરે તથા બીજા પાસે કરાવે, તેમના પ્રતિપાદનના શાસ્ત્ર રચે યા તો રચાવે, ત્યારે પૂર્વના શાસ્ત્ર થકી તેમાં બહુ ચમત્કાર આવે. બીજા શાસ્ત્રો અને સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રોમાં બહુ, ભાઈ તમે જોવો હરખું તો તમને સમજાય. બુદ્ધિશાળી વિદ્વાન માણસને આમાં ખબર પડે. બોગાને શું ખબર પડે કે આ જાણે એને ખબર પડે. બાકી ઓલો બાદશાહ હતો એ કે પોલું તો સબ બજાવે, નક્કર બજાવો તો ઇનામ આપવું.
બોલો. પછી એના રાજમાં ગવૈયા હતા ને, એને પછી સંગીતોની બધાની ઠાઠડી કાઢી. હા, એ કે આ રાજમાં આનું કઈ જરૂર નથી, તબલા ઢોલકા તંબુરા બાંધીને ઠાઠડી કાઢી કે હળગાઈ દઈએ એમ. કોઈ સમજે નહીં તાર હું. એવા સ્વામિનારાયણ ભગવાને શાસ્ત્ર કરાવ્યા છે, એની વાત જુદી છે. સહેજે સર્વના સમજવામાં આવે ને તે વાર્તા શાસ્ત્રમાં જેની બુદ્ધિ પૂગતી હોય એને યથાર્થ સમજવામાં આવે, બાકીના ખાઈ ન ખબર પડે. માટે થોડુંક વિસ્તાર કરીને ગોપાલ સ્વામીની જ વાતથી તમને સમજાવું. સ્વામી કહે, મહારાજે સાધુને વર્તાવ્યા તથા સાધુ સત્સંગી સાંખી યોગી તથા કર્મયોગીના ધર્મ કયા તે ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામ શુદ્ધિમાં તથા સત્સંગી જીવનમાં લખ્યા છે. તથા તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભગવાનના મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભક્તિ તેને ઉપજાના હેતુ પણ લખ્યા છે. તે સર્વને પૂર્વા પર વિચારે તથા તેમના રચાવેલા ગ્રંથ છે તેને જ્યારે વિચારે ત્યારે જે બુદ્ધિવાળો હોય તેને એમ જણાય જે આવી રીતનો જે ધર્મ તથા શાસ્ત્ર તેમાં બીજા અવતાર કરતા કરોડ ગણો ફેર છે. અને તે વાતને વિચારીને એમ જણાય છે જે સર્વે અવતારના અવતારી મહારાજ છે. આ બેઠું વાંચ્યું. વળી ગોપાલ સ્વામીએ કહ્યું કે આજ તો અક્ષરના મુક્ત પણ કથા વાર્તા સાંભળવા આવે છે, તે એવું અહીંયા શું વિશેષ છે એમ શંકા કરીને તેનો ઉત્તર પણ સ્વામીએ પોતે જ કર્યો, જે પ્રથમના કરતા આજ ઐશ્વર્યનું વિશેષપણું બહુ જણાય છે. ને રામાનુજાદિકે પુરુષોત્તમપણું કર્યું છે, નિરૂપણ નથી કર્યું એવું નહીં, પણ જાણે શીખીને કર્યું હોય ને શું એમ જણાય છે. ને શ્રીજી મહારાજના કરાવેલ ગ્રંથ ને બીજા કવિના કરેલા ગ્રંથ જોઈએ છીએ તે જાણે શીખીને કર્યા હોય ને શું એમ જણાય છે. બીજાના ગ્રંથો જાણે શીખીને કર્યા હોય એમ જણાય, અને શ્રીજી મહારાજના ગ્રંથો આમ ભાળીને અનુભવીને નજરે જોઈને લખ્યા હોય એવા છે. ને ઐશ્વર્ય પણ વર્તમાન કાળમાં બહુ વિલક્ષણ છે. તે કેટલાક કહી દેખાડીએ. સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત જોયું, પણ પુરુષોત્તમ શ્રી હરિજી મહારાજ જેવો તો કોઈ કાળે કોઈ પણ થઈ શકે જ નહીં. આવું ગોપાલ સ્વામી બોલતા. મહારાજ એને કહી ગયા હતા કે અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો ને ત્યાં સુધી 1000 વર્ષે આ દેહમાંથી છુટકારો નહીં કરીને ધામમાં નહીં લઈ જાય. પછી માંડ્યા બોલવા, નહીં બહુ ન તો બોલતા. વાલા ભક્તો, આપણા સંતોની વાતોમાં તથા પરોક્ષ અવતારો અને ઋષિ મુનિની વાતમાં, પરોક્ષ શાસ્ત્રમાં અને આપણા શાસ્ત્રમાં મુખ્ય તફાવત આટલા છે. ગણાવી દઈએ તમને 7 જેટલા. એક, આપણા શાસ્ત્રોમાં એકાંતિક ધર્મનું સ્પષ્ટપણે પ્રતિપાદન છે, હાવ ચોખ્ખું. અન્ય સંપ્રદાયોમાં ગ્રંથોમાં એકાંતિક ધર્મનું ઉડીને આંખમાં પડે એવું ચોખ્ખું પ્રતિપાદન નથી, ખેંચીને કાઢવું પડે. સમજાણું? દૂધમાં ઘી હોય ને એવું, અને આપણે ઘીની તપેલી ભરી હોય એવું હાવ ચોખ્ખું એકાંતિક ધર્મનું પ્રતિપાદન. બીજું, 3 તત્વો તથા 5 ભેદોનું આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે નિરૂપણ છે. અન્ય શાસ્ત્રમાં ગોતવું પડે. જડે ને જડેની 5 ભેદનું નિરૂપણ આપણા શાસ્ત્રમાં હા ઉઘાડું છું. આ આપણા શાસ્ત્રોની વિશેષતા. ત્રીજું, શ્રી હરિનું સાકારપણું તથા સર્વોપરીપણાનું વર્ણન અતિશય આપણા શાસ્ત્રોમાં છે. આ 3 વાળું સાકારપણું, સર્વોપરીપણું. ચોથું, ધર્મ, અર્થ, કામ કરતાય મોક્ષનું મુખ્યપણું આપણા ગ્રંથોમાં પુષ્કળ નજરે ચડશે. જ્યારે અન્ય ગ્રંથોમાં ધર્મ, અર્થ, કામનું બહુ આવે, મોક્ષની છાંટ ઓછી આવે. કામ્ય કર્મો ને આ લોકના સુખ ને માન ને બાધા ને દોરા ને ધાગા ને કામ્ય વાખ્યાનો બધું એવું. અને આપણા ગ્રંથોમાં તો બાપા મૂળિયામાંથી મોક્ષની વાત જ ઉપડે. સત્સંગી જીવન શરૂ થાય ને પ્રતાપસિંહ મોક્ષ માટે રાજ મૂકીને ભાગ્યા. થોડાક આઘા જાવ તો 8 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામી મોક્ષ માટે ભગવાનને મળવા ઘર મૂકીને ભાગ્યા. થોડાક આઘા જાવ તો નીલકંઠની 11 વર્ષે મા બાપને ધામમાં મોકલી ભાઈ ભાભીને ઈચ્છારામને પીડ્યા મૂકીને ભાગ્યા. ભાગા ભાગ કરી મૂકી આપણા ગ્રંથોમાં. તો કલ્યાણની વાત એટલી બધી ધરબી જીકડી છે ને આપણા શાસ્ત્રોમાં, તે આપણને સાંભળીને મુજારો થઈ જાય કે કલ્યાણ તો મરી તારે જોઈ છે, અત્યારે થોડુંક આમ ગોઠવો તો ખરા કાંઈક ઠીક પડે એવું. કલ્યાણ કલ્યાણ કલ્યાણ, અટાણે ક્યાં કલ્યાણ જોતો છે? મારે જો ઓલ્યાને કીધું તો
કે એટલી બધી ભી મારોમાં કલ્યાણ મારે જોઈ છે, પણ અટાણે ને અટાણે નહીં, એ છેલ્લે જોઈ છે. અટાણે તો બીજું ઘણું જોઈ છે, એનું કાંઈક કરો ને. આ મંદી આવીને ઓલું થયું ને તોલ્યું થયું ને, ધંધો મળે નહીં, મેળ પડે નહીં, ઘરના બૈરા ખીજાય ને કૂટાઈ ગયા ને કલ્યાણ કલ્યાણ કરો છો. પેલા રોટલા દો, સારો ધંધો દો, કયા ગરી બૈરી દો, આજ્ઞા પાલક દીકરો દો, બધું ગોઠવી દો, હારી સુંદર ગાડી બંગલા વ્યવસ્થા બધી, પછી કલ્યાણનું કહેજો. અરે પછી તું નીકળીશ આમાંથી, તને કોણીએ ચડાવ્યા વગર તું કલ્યાણ પકડ્યો જ નથી. આવું થયો નરી કલ્યાણની વાતો ધરબ ધરબ કરી મહારાજે અને 500 પરમહંસે. એ આ સંપ્રદાયની વિશેષતા છે. વાલા ભક્તો, આગળ વધુ. 5મું, આત્યંતિક મોક્ષ તથા તેના ઉપાયની અતિ સ્પષ્ટતા આપણા ગ્રંથોમાં છે. ક્યાંય ન મળે એટલી. આત્યંતિક મોક્ષ કોને કહેવાય એવી કોને ખબર છે? હે? અને આત્યંતિક કલ્યાણ કેમ મળે એની સ્પષ્ટતા એવી ચોખ્ખી ક્યાં છે? વળી એક વાત સાંભળી લ્યો. 6ઠી, પરોક્ષ કરતા પ્રગટનું પ્રધાનપણું આપણા બધા જ ગ્રંથોમાં હાવ ઉઘાડું દેખાય તમને. પ્રગટથી કલ્યાણ થાય એવા ઢોલ આપણે બહુ વગાડ્યા છે અને વગાડીએ જ છીએ. એ આપણી વિશેષતા છે. અને 7મું, આપણા ગ્રંથોની ને વાતોની એકદમ સરળ તથા સચોટ શૈલી છે, એવી બીજે નથી. આ બધી વિશેષતા છે. વાલા ભક્તો, વેદો, ઉપનિષદો, પુરાણો, સ્મૃતિ ગ્રંથો અને પૂર્વના આચાર્યોએ રચેલા ભાષ્યો વાંચીએ, પછી આપણા વચનામર સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, નંદ સંતોની વાતો અને નંદ સંતો રચિત ભાષ્યોને વાંચીએ અને બેયનો તફાવત કાઢીએ વિચારીને, તો અનુભવીઓને અનુભવ જરૂર થાય. અનુભવીઓને આ લક્ષણમાં કહેલી ચમત્કૃતિ અવશ્ય જણાઈ આવે કે હાચું 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 આ તફાવત છે. બાકી કાંઈ ખબર ન પડે. સત્સંગી જીવન પૂરું વાંચ્યું ન હોય, ગોપાલ સ્વામીની વાતો પૂરી ન કરી હોય ઘણા આળસુએ, એને શું ખબર પડે? હવે 7મા લક્ષણમાં આપણે જવું છે. પોતાના કરતા માં દર્શન. આમ દર્શન કરતામાં તરત જ જીવના હરણ કરી લે મન. પોતાને વિશે નિરોધ થાય, જીવની વૃત્તિઓનો જેમ ચમક લોહ ખેંચાય, ભાઈ પોતાને દર્શન માત્ર કરીને જ અનેક જીવના મનની વૃત્તિઓ સહેજે પોતાની મૂર્તિમાં તણાઈ જાય. આ પુરુષોત્તમ સમજાણું? પોતાને દર્શન માત્ર કરીને જ અનેક જીવના મનની વૃત્તિઓ સહેજે મૂર્તિમાં તણાઈ જાય, ગાંડા થાય. એ પુરુષોત્તમ પણ જો ને. માંગરોળમાં ગોરધનભાઈ ને ઘેરે મારા જમવા જતા હતા ને, એ રસ્તામાં કેવી રીતે હાલતા ખબર? આમ ચકવો બંધાવે 4 લાકડીએ, હા, અને એની વચ્ચે હાલ્યા છે. એક પીળું પિતાંબર પહેર્યું હતું મહારાજે, લાલ વસ્ત્ર વેઠ્યું હતું ને લીલું માથે વસ્ત્ર બાંધ્યું હતું. આવી શોભા, એમ ત્રિરંગી શોભા ધારીને મહારાજ બજારે હાલ્યા જતા. મહારાજ નીકળ્યા એટલે લોકો હંતાવા માંડ્યા, ભાગો સ્વામિનારાયણ નીકળ્યા, જો એની નજર પડી જાય તો ભફાંગ પડી જાઉં, લાકડું થઈ જાઉં. મહારાજની એ વખતે એવી ખ્યાતિ હતી, સમજ્યા? મહારાજના તો કેટલાય નામથી સમાજ નવાજતા, આપણે સંભાળવા નથી. કેવું કેવું મહારાજ વિશે બોલતા. ભાગીને હંતાઈ જતા માણા, પણ બીજા તો ભાગી ગયા, પણ એક કંદોય બરાબર હુખડું તોડતો હતો. એમાં મહારાજ ત્યાંથી નીકળ્યા, રહેવાનું નહીં. સ્વામિનારાયણ કેવા કશે આમ જરાક હુખડી તોડતા તોડતા આમ જોવાઈ ગયું ને સમાધિ થઈ ગઈ, ત્રાજવું હાથમાં આમ નામ રહી ગયું, હજડમ થઈ ગયા એમ નામ જ. પછી મહારાજ તો ગોરધનભાઈ ને ઘરે ગયા, થાળ જેમાં બેઠા, પૂજા થઈ, પછી વળતા નીકળ્યા તોય ઓલો હજડમ. બજારે નીકળતા દુકાન પાસે આવતા મહારાજે ચપટી વગાડી, ત્યાં ત્રાજુ હાથમાં જ પીડ્યું, ઉભો થઈને ભાગ્યો, દુકાનમાં હંતાઈ ગયો.
પુરુષોત્તમપણાની વાતો આવી છે. વાલા ભક્તો, વળી બીજી વાત, ભગવાન સ્વામિનારાયણ આઈ નીકળેલા, આઈ ગઢડે જતા બરવાળા પાસે ઉતાવળી નદીએ. એ વખતે બરવાળાની બે બહેનો ઉતાવળી નદીમાં પાણી ભરતી હતી. એક વશરામ ઠક્કરના પત્ની રાધાબાઈ તથા બીજા હુતાર ડાયાની માં. હાથમાં બેડા, એમાં મહારાજ માણકી ઉપર અસવાર થઈને ત્યાંથી નીકળ્યા, ગઢડે જતા હતા. આ બે બહેનોની પ્રગટ પુરુષોત્તમ નારાયણ ઉપર નજર પડી, તે નજર ચોટી ગઈ, બેડા ન્યાન્યા પડ્યા રહ્યા, દેહભાન ભૂલી તે માણકીને વાહે વાહે દોડ્યું ગઈ. તમે વિચાર કરો કેવું ખરાબ લાગે. ધડચું ગઢડે પૂગ્યું, બોલો, ને ખબર ન રહી. આવી વૃત્તિઓ તણાઈ પુરુષોત્તમપણું છે કે. વાલા ભક્તો, મહારાજ તો ગઢડા જાય, સભા કરીને બેઠા. આ બે બાયુ જઈને સભામાં બેહી ગઈ, એક ચિત્તે મહારાજના દર્શન કરે છે. એવે સમયે સુરા બાપુએ મહારાજને પૂછ્યું કે ભણું મહારાજ, ગોપીઓના જેવા કોઈ પ્રેમી ભક્તો અટાણે નહીં, બેટા અમારા જેવા લાડુ ખાય એવા. ત્યારે મહારાજ કે સુરા બાપુ આમ કામ બોલો છો? આજ પણ એવા ઘણાય ભક્તો છે. જુઓ ને આ બે બરવાળાની ડોશીઓ અહીં આવી છે, પૂછો એમને. જાણ્યું હો, એમાં રાધાને તો હાલ નાની 5 મહિનાની દીકરી છે. તોય બેડા પીડ્યા રહ્યા, છોકરાને ઘરની પતિની કાંઈ ભાન ન રહીને હળિયું કાઢીને ધોળાધોડ અહીં આવ્યું છે. આ ગોપીઓ નહીં તાર હું કે આવું મહારાજ બોલ્યા. આમ પુરુષોત્તમપણું જ્યાં હોય ત્યાં મહારાજનું છલકી પડતું હો. બીજી એક વાત સુરતની, તમને ખબર છે કે મહારાજ વનવિચરણ કરતા કરતા શ્રીરંગ ક્ષેત્રમાં ગયેલા, ઓલી વાડી હતી એમાં ઉતરેલા, ઓલા માળીએ મહારાજને ભાતામાંથી ખાવા આપેલું ને એ છોકરો પછી એરું કરડીને મરી ગયો ને સુરતમાં જન્મેલો અને મહારાજની સુરતમાં અસવારી નીકળ્યો. એ વૈષ્ણવ સાવકારનો છોકરો મહારાજ સામે જોયું ને ખેંચાણ થયું. તમને બધાને ખબર છે, બહુ લાંબી વાત નહીં. એવો તણાઈ ગયો મહારાજને ઉતારે આવ્યો ને મને કે સાધુ કરો. મહારાજ કે તારો બાપ વૈષ્ણવ છે, ઉપાધિ કરશે, તું અંતરમાં સ્વામિનારાયણ કરજે, બહારથી વૈષ્ણવ રહેજે, અમે તારું સાધુના જેવું કલ્યાણ કરીશું. એ છોકરે જિંદગી આખી એમ કર્યું, કલ્યાણ કર્યું. આમ કંઈક જીવના મનની વૃત્તિઓ પુરુષોત્તમ નારાયણમાં વળગી જાતી હતી. વાલા ભક્તો, એક અદભુત પ્રસંગ તમને કહેવો છું. વિક્રમ સંવત 1884 સાલ ચાલે છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલ ગયા છે. ત્યાંના હરિભક્તોને સુખ આપીને મારો વાલો ગઢપુર પધારી રહ્યા છે. આવા સમાચાર જયારે ગઢડાવાળાને મળ્યા ત્યારે બધા ભક્તો ગઢડાવાળા ભેગા થઈ હામૈયું કરી ઢમઢમ ઢોલ વગાડતા ગઢડાને પાદર આવ્યા. આ બાજુથી ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એ જ વખતે વઢવાણના કેટલાક શ્રીમાળી બ્રાહ્મણો વર્ષી નિમિત્તે ગઢડે આવેલા હો, વર્ષી કરવા હારું. તેણે પણ એવી વાત સાંભળી કે સ્વામિનારાયણ પ્રભુ અટાણે પધારી રહ્યા છે ને આ એને માટે બધા હમૈયા કરવા અહીં પાદરમાં ઊભા છે, હાલો ને આપણે ઊભા રહી, કહેવાય છે મોટા દર્શન કરીએ. એમ સમજીને એ બધા વઢવાણના બ્રાહ્મણો પણ ત્યાં ઊભા રહ્યા. મહારાજ આવ્યા, પણ એ બ્રાહ્મણો ભેળો એક 8 વર્ષનો છોકરો હતો, એનું નામ દલપત હતું. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે પાર્ષદોએ બંદૂકોના ભડાકા કર્યા, ધડીંગ ધડીંગ ધડીંગ, અને હરિભક્તોએ જય નાદ ગુંજવી માર્યું આકાશ. સ્વાગત પૂજન થયા, નાચ ગાન સાથે ઢોલ વાજા વગાડતા મહારાજને લઈને હવ પૂગ્યા દાદાના દરબારમાં. બધાય ઓલા બ્રાહ્મણો એવા ખેંચાઈ ગયા કે હારી હાર્યો. એમાં ઓલો નાનો 8 વર્ષનો દલપત, એને તો મહારાજની માધુરી મૂર્તિમાં ચિત્તવૃત્તિ એવી ખેંચાઈ ગઈ. એને તો મહારાજનું એવું દર્શન થયું કે એ સહજાનંદ સ્વામીની છલણી છબી ચિત્તમાં ચોટી ગઈ. ભાઈ ઉખડે નહીં એવી. છેક દાદાના દરબાર સુધી સાથે ગયો દલપત. દરબારમાં મહારાજ છલાંગ મારીને ઘોડેથી ઉતર્યા અને ભગુજીને ઘોડો લઈ જવા માટે મહારાજે લટકું કરીને આજ્ઞા કરી કે ઘોડાને પાવડો ભરાવજે. આ લટકું, આ શબ્દો અને એ મહારાજની મૂર્તિની છબી દલપત રામને 70 વર્ષે પણ એવું ને એવું યાદ હતું. એ પુણ્ય જ તેને યુવાનીમાં સ્વામિનારાયણ ભગવાનનો પાકો દઢ નિશ્ચયને સત્સંગ થયો. પછી કવિશ્વર દલપત રામ કહેવાના, દુનિયા આખીમાં ફેમસ કવિ થયા. એવી ખ્યાતિ મેળવી તો પણ તિલક ચાંદલોને કંઠી તથા શ્રીહરિનો આશરો ઉપાસના જીવનભર અકબંધ રાખ્યા હો, અને હરિલીલા મૃત જેવો ગ્રંથ ગૂંચ્યો તથા પુરુષોત્તમ ચરિત્ર જેવો શાસ્ત્ર રચ્યું. આમ એણે ભગવાન સ્વામિનારાયણને જોયેલા, એમાં ઈ મોયેલા
આવું બની ગયેલું. જબર ઇતિહાસની આ વાત છે. એવી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ આકર્ષક હતી. આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું છે. વાલા ભક્તો, એમ સૌની વૃત્તિઓ તાણી લેતા હતા. હવે આઠમું લક્ષણ, હવે આઠમું લક્ષણ ખાત, હવે આઠમું લક્ષણ ખાત, યથાર્થ કહું છું તેની વાત, ગમે તે કોઈ જીવનું આપે, ગમે તે કોઈ જીવનું આપે, કરે કલ્યાણ નિજ પ્રતાપે હો, જીવનને અંતે આપવા સુખ, અક્ષરમાં રાખવા સન્મુખ, પોતે કે પોતાના કોઈ મુક્ત, તેડવા આવે વિમાને યુક્ત, અંતકાળે તેડવા આવે વિમાન લઈને મુક્તો સાથે આ પુરુષોત્તમપણું, તેડવા આવે વિમાને યુક્ત, જીવનને અંતે આપવા સુખ, અક્ષરમાં રાખવા સન્મુખ, રાખવા સન્મુખ. આ ભગવાન સ્વામિનારાયણના પુરુષોત્તમપણાનું આઠમું લક્ષણ છે. જે કોઈ જીવે પોતાનો આશ્રય માત્ર જ કર્યો હોય, જરીક આશ્રય જ કર્યો હોય, તેને કરીને પણ તેનું મોટું કલ્યાણ થાય ને તે જીવને અંતકાળ થાય ત્યારે પોતે પોતાના પાર્ષદ સહિત રથ વિમાન લઈને એને તેડવા એના ઘર સુધી આવે. આ ન જોવા મળે બીજા ગ્રંથોમાં. આ બધી ઘરની વાતો. આ છે પુરુષોત્તમપણું. જોવાનું ઓલો તાવીનો નાનજી હાંડો પાણી લેવા સમજે નહીં, ધડાકામ અક્ષરધામ આલ્યું. અરે ઓલો રેફડા ગામનો વરજાંગ કાઠી હતો, સમજ્યા, ધાડપાડું માણા. ભાવનગર વજેશી બાપુની કચેરીમાં ગયેલો અને વજેશી બાપુએ જરાક વાતની વાતમાં ટોણો મારી દીધો. અલા વરજાંગ, હવે ગરડો થયો. અરે હું વજેશી બાપુ બોલ્યા, કહો તો હજી જામનગરના કમાડ ઉતારી લઉં, જુનાગઢના ઉતારી લઉં, કે એનું રાઈટ લઈ લઉં. એમ ગરડો બરડો સમજતા નહીં. તારે વજેશી બાપુ એ વાતને વાળી લીધી ને મશ્કરીમાં કડે ચડાવ્યો. એ કે આવો જોરું કહો છો તો ગઢડામાં ઓલા સ્વામિનારાયણ એભલ દરબારને ઘરે એની દીકરીઓ હારે રહેશે કે જરાક ન્યા કાંઈક કરીને. અને આની આંખો લાલ થઈ ગઈ કે બાપુ આમ કાં બોલો છો? કે હવે અબલ બાપુને દીકરીઓ જુવાન ને પાછી પરણી નથી, સ્વામિનારાયણ ભેગા રહેશે તે એમાં ધર્મ કેમ રે? કે આને આનો ગયું કેમ? જે આને સ્વામિનારાયણ ભગવાનનો ને સંતોનો બહુ ગુણ હતો, ધાડીપાડું માણા હતો. પણ વજયસિંહ બાપુએ ભર કચેરીમાં આવું કીધું. વરજાંગ ઉભો થઈ ગયો કે બાપુ બોલવાનું આગળ ન વધારતા, બોલોમાં બોલોમાં, સ્વામિનારાયણની બાબતમાં તમે માથું ન મારો. કે છે હું સારંગપુર જાઉં છું, રેફડા અહીં આવ્યું સારંગપુર પાસે, હું સારંગપુર જાઉં છું ત્યારે હું સ્વામિનારાયણ ભગવાનના અને સાધુના દર્શન કરું છું, સભામાં બેહું છું ત્યારે મારા અંતરમાં શાંતિના ટાઢા શેરડા પથરાય છે. અરે મારા પાપી માણાના ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે, તો એનામાં તો એવા ઘાટ હોય જ કેમ? માટે એ તો સાક્ષાત ભગવાન છે, ભગવાન વજયસિંહજી. અને સાંભળો કે તમે જેને પરણી નથી ઘરે રહી છે એમ એભલ બાપુની દીકરીઓ વિશે બોલો છો, કાંઈક તમને મોટા માણાને વિચારીને બોલવું જોઈ. ઈ જીવુબા લાડુબા તો સતિયું છે, સતિયું. તેણે પણ એ ઘણી બાઈઓને ત્યાગી કરી મૂકી છે, ત્યાગી. માટે તમે તેનું જરા પણ કાંઈ બોલશો તો તમારું બહુ ભૂંડું થશે. આમ ભરી સભામાં એક ધાડપાડું રેફડાનો વરજાંગ કરીને હતો, એણે ખુલાસો કર્યો. ભગવાન સ્વામિનારાયણ આનાથી રાજી બહુ થયા, કચેરી આખી ચૂપ થઈ ગયો. વાલા ભક્તો, આ વાતને વર્ષો વયા ગયા.
એકવાર રેફડા ગામમાં ઓરજાંગ માણા ધાડ પાડવા નીકળ્યો, ગામ લૂંટીને ભાગ્યો. એમાં અહીં ચોટીલાના ડુંગર પાસે ઓંકળીમાં માણા વાહે થયેલા એ ભેગા થઈ ગયા ને ધીંગાણું થઈ ગયું. ધડાધડી બોલી. એમાં ઓરજાંગ બાપુ ગવાયા અને ઓલ્યા લોકોએ માર્યા. એ મારીને વૈયા ગયા અને આ ઓરજંગ ત્યાં ઓંકળામાં પડ્યો કહટાય. શરીરમાંથી લોહી નીકળીને પાટોળું ભરાણું અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન એની આગળ પ્રગટ થયા. ઓરજાંગ, તમે કોણ? હું સ્વામિનારાયણ ભગવાન. ત્યાં તો હોતા હોતા બે હાથ જોડ્યા. પધારો મારા નાથ, મને તરસ બહુ લાગી છે, પાણી પાઓ. ભગવાને પૃથ્વી પર ઠેબું માર્યું અને ગંગા નીકળ્યો. ઓરજાંગને પાણી પાયું. ભગવાન શ્રી હરિ એની માથે રાજી થયા અને એટલું બોલ્યા, ઓરજાંગ, તે ભાવનગરની કચેરીમાં મારો પક્ષ રાખ્યો અને ભર દરબારી ડાયરામાં મને તે નિર્દોષ વર્ણવ્યો, માટે તું નિર્દોષ થઈ ગયો. મેલ્યા દેહ, લે દિવ્ય સ્વરૂપ, હાલ મારી હારે અક્ષરધામમાં. મોકળામાંથી દિવ્ય દેહ આપીને સીધું અક્ષરધામ આપ્યું. બોલો, તે મને નિર્દોષ કીધો, માટે તું નિર્દોષ કહેશ. ધાડ પાડું માણાને મુક્ત બનાવ્યો એક સેકન્ડમાં. પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમ પણ આવો એનો પ્રતાપ.